ગમશે તો સર્વ રણુજાની પ્રિયજનોને આમંત્રણ આપો કે ઢોલ નગારા શરણાઈ લઈ આપણે વાજતે ગાજતે રામા સરોવરની પાળે જઈ અને નિરાર ધર્મનો નેજો રૂપ પોષે તો સર્વ પ્રજાજનો આપણી સાથે આવે. નહીં મારા રામ, મારાથી કોઈ પણ રીતે આ નહીં પાડું. નિજા ધર્મનો નેજો રોકવાની મારાથી આ નહીં પડાય. અરે બાપુ, આ કાર્યમાં સૌથી આગળ તો તમારે રહેવાનું હોય છે અને સૌથી આગળ તમારે ચાલવું પડે કે જેથી કરી પ્રજાના આત્માને ધીરજ રહે અને પ્રજા હંમેશને માટે વિયોગમાં જીવન ન વિતાવે અને ચિંતા તૂર ન બને ને. અરે બાપુ, એટલા માટે આ સર્વ પ્રજાજનોને તમે આમંત્રણ આપો કે આપણી સાથે આવે અને આપણે નિજા ધર્મનો નેજો રૂપવા માટે જાય. અરે રામદેવ, મારાથી કઈ ભૂલ થયો છે મારા રામ. અરે બાપુ, મારાથી કઈ ભૂલ થઈ તો ભલે તમે અમારેથી નાના રહ્યો. તમે મને વાત કરો મારા રામ. અરે બાપુ, આમાં તમારો કોઈ દોષ નથી, પણ બાપુ દોષ તમારા કર્મનો છે કે ઈશ્વર પરમાત્માએ જે મારું આયુષ હતું તે આ ધરતીમાંથી પૂર્ણ થયું અને આજ હું વિદાય લઈ રહ્યો છું તો કાલ તમારે પણ સુધામ જવાનું હોય છે. તો પછી તમે તમારા આત્માને દોષ ન આપશો બાપુ. અને હવે પ્રધાનજીને કહું, અરે પ્રધાનજી, તમે નિદાન ધર્મનો નેજો રોકવા માટે જવું છે તો અબીલ ગુલાલ અને કંકાવતી લઈ લો અને હવે આપણે રામા સરોવરની પાળે જઈ અને નિદાન ધર્મનો નેજો રોકવી. અરે બાપુ, તમે અહીંયા આવો અને તમારા હસુદ હાથે આ નિદાન ધર્મના નેજાને આપણે કંકુ તિલક કરો કે જેથી કરી અલગ ધણીનો નવખણીની અંદર નેજો ફરકે. નહીં મારા રામ, આ તું મારા. અરે બાપુ, સમય હવે વીતતો જાય છે. અરે મોટા શા માટે તમે બાપુને ધીરજ અપાવો, કારણ કે હવે નેજો રોપવાનો સમય વીતતો જાય છે. હું નેજો રોપી. ચાલો પ્રધાનજી, અરે ચાલો વિરમદેવ ભાઈ. બાપુનું હૃદય તો પીગળી ગયું છે, પણ તમે તો પધારો. મેં તમને કહ્યું તમારા રામને આ વાત ન કહેતા. અરે બાપુ, હવે તો નિદાન ધર્મનો નેજો રોપવાનો છે, માટે તમે ધીરજ રાખો. આજ નેજારે રોપવારે રામા સરોવર રે. આપવા ધર્મના રે કામ નેજા રે રોપવારે નવે ખંડ મારે.
આધારો રાખો ને લખ ધોણીનો એકવાર આધાર રાખશો ને તો આ ભવકાળમાં પાર ઉતારી જશે બાપુ આજ જીવનનો જીવો રે લખ ધોણીનું રે બાપુ યજમાલ રાય બાપુ યજમાલ રાય જીવનનો જીવો રે લખ ધોણીનું રે આજ કોના રે તારીને કોયો લખશે રે મોંઘો મનુષ્યનો અવતાર કોના રે તારીને કોયો લખશે રે અરે બાપુ તમે જેની સાથે રમી રહ્યા છો જે તમારા ઘરની અંદર બિરાજમાન છે એને તમે નથી ઓળખતા આજ તમારા આંગણે લખ્યું બોલે રે તો તમે જો ધરતી માટે જોતા હોય તો તમારી સામે અલગ છે અને બાકી જો તમારી અંદર જોતા હોય ને તો આત્મા તરીકે વસી રહ્યો છે બાપુ આજ તમારા આંગણે લખ્યું બોલે રે તો પગલી પાડી તી મેં પાંચ પગલી પાડી તી મેં પાંચ તમારા આંગણે લખ્યું બોલે રે તો આજે જૂઠા રે જગતની જૂઠી માયા નાચે છે આજે વતારે વતનમાં હવજી વતારે અવતાર આવે નવા રમવાર અવતાર આવે નવા રમવાર મારા રામ આજ જૂઠી માયાના જૂઠા ખેલ છે અરે બાપુ આ જગતમાં આ જૂઠી બધી મોહ માયાના ખેલ છે તમે કેમ સમજતા નથી તમે તો એક ભક્તિનો આત્મા છો હવે આપણે નિદાન ધર્મનો નિજો રોકો છે તો સંતોને કહી સંત વાણી કરો જેથી કરી લખનો આરાધ કરો પ્રજા દીઠે ધણી સાંભળે એ જેના દેવળ દીઠે દખ જાય પણ દર્શન કરતા રામા પીરના મારા પંડના પાપ બધા જાય કરવા
નથરે દઈએ રે પોકારે વાણિયો રે અને સાચો રે ધણી રે મારે રામદેવજી રામ રે રમે છે રંગ મોલ મારે અને પીર રમે સાચો રે ધણી રે મારે હરિના ચરણે રે હરજી બોલ્યા રે અને દેજો ફિરજી તમારા ચરણે સાચો રે ધણી રે મારે રામદેવ રામદેવ અને હવે સર્વ પ્રજાજનો નગરજનો મળી અને આ રામા સરોવરની પાળે હવે મારે સમાધિનું સ્થાન નક્કી કરી અને જરાય કોઈ અંતરમાં ઓછું ન લગાડશો અને પ્રેમથી હવે મને વિદાય આપજો. હર બાપુ હવે મને પ્રેમથી તમે વિદાય આપી દો. આજે વિદાય આપો ને મારા બાપુ તમે. વિદાય આપો ને મારા બાપુ
માટે કોકા ખાઈ ગયા છો આટલો બધો વિલાપ કરવાનું કોઈ કારણ નથી આજે હતો નાની મારો યજમાલ રાય જીરે બાપુ એક વખત આજે તમે વચન આપ્યું ને ત્યાં નિભાવવાનો સમય છે અરે આજે હતો નાની મારો યજમાલ રાય જીરે મારો રામ તમારી ઘરે રજા લેવા આવ્યો તો રજા કોને મારે હવે આ અંતના સમયે હું રહી શકું એમ નથી તમે શા માટે મારી ઉપર આવો પ્રેમ ભાવ રાખીને આવશો એક પ્રેમની ખાતર આજ વચનનો ભંગ થાય છે અરે બાપુ કેમ સમજતા નથી અને મને હવે પ્રેમથી તમે વિદાય આપો જે કે તમને મારી બહેન તમે સમજાવો અરે બાપુ જો રામનો વિશ્વાસ હશે ને તો જરૂર ભવસાગર પાર કરી દેશો પણ વહેલું મોડું તો સર્વને જવાનું છે અને મેં જે તમને દ્વારકાની અંદર વસ્તુ આપી ને એ બાપુ હવે આજ મને સુપ્રીત કરી દો આજ અંજલો રે પિતા મુજને આપો દારૂમાર દેવલો મારા સેવકના તમે શાંત થઈ જાઓ શા માટે એક પ્રેમની ખાતર આજ મર્યાદાનો ભંગ થશે બાપુ તમે કેમ સમજતા નથી
ફરજ નિભાવવાનો સમય છે આજ ભક્તો નો માંગતા દ્વારિકા ધામ ભાઈ બેન જાઓ તમે અરે બાપુ રામને તમે હું લેવા સીધા આપી હતી તમે સાફ માટે આ શરીર તો નાશમાં છે કોઈ રજા લેવા આ જે માટીમાંથી તો તમે રજા શા માટે અરે બાપુ મારો રામ તમારી પાસે આવ્યો તો આ તો શરીર આ ધૂળમાં લઈ જવાનું છે આ કાચી માટીની નાનો પડી અરે બાપુ મારો રામને તમે નાનો પડી અરે બાપુ આ કાચી માટીની આ કાયા તો ધૂળમાં મળી જવાની શા માટે આની માટે વિલાપ ન હોય મારા દેહની માટી રે માટીનો ભાળ કરે અરે મનુષ્ય શરીરની એક માટી સમાન બની અને તમે શા માટે વિલાપ કરી રહ્યા છો તમારો રામ તો મારા દેહની માટી રે માટીમાં ભાળ કરે બાપુ આ આત્મા એક જ વિદાય લેશે આ શરીર તો આ માટીમાં ધોઈ જવાનું છે આત્મા લેશે વિદાય મારા દેહોની માટી રે માટીમાં ભાળ મારો રામ તમે કહેતો કહો તારે કયા પ્રેમ ભાવ આજે મોટારે કયા પ્રેમ ભાવ હું જાણું છું તમે મને ખૂબ યાદ લગાવ્યા છે પણ આ માવથી મોટા કર્યા છે તમારા ઋણમાંથી ન બાપુ નહીં રે કરું તમારી મહાનતા ખૂબ જ છે હું શું વાત કરી શકું નહીં આજ કરમ નો હંગાતી બાપુ કોઈ નથી દરેક મનુષ્યના કર્મને આધીન કોઈ કોઈને હંગાત હોતો નથી આજ કરમ નો હંગાતી બાપુ કોઈ નથી
થઈ અને તો માના આંસુ લૂંટવાના હોય પણ આજ હું તમને દુખડા કરી રહ્યો છું શું કરું જાઉં માર દેવલો કનીમાં તમને બાળકના આજે વિદાયું આપોને મારા આજે વિદાયું નહીં આપું મારા દીકરા રે. હર માતાજી શું તમે બોલી રહ્યા છો માતાજી શા માટે પ્રેમ રાખી રહ્યા છો પ્રેમની ખાતર આજ મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે માતાજી મને મારી વસ્તુ તમે સૂત્રિત કરી દો આજ વસ્તુ સૂત્રિત નથી કરતા આટલા બધી મમતા શા કામની હર માતાજી આજ તમારા ખોળે જન્મ નથી લીધો ભલે મેં તમારા ખોળે જન્મ ન લીધો હોય તો થોડી ઓછું તમને લગાડ્યું નથી અને નામ તરીકે અને તમે મને દીકરાની તરીકે રાખ્યો છે આજ તમારા ખોળે જન્મ નથી લીધો જન્મ નથી લીધો પણ કોઈ પણ આશા તમારી અધૂરી નથી રાખી આજ મારા રે ખોડે રે તમને મોટા રે કર્યા હા જાણું છું માં આજ મારા રે ખોડે રે તમને મોટા રે કર્યા
આવવાનો. તમે શા માટે મારી ઉપર આવી મમતા રાખી રહ્યા છો? આ મોહ માયાને તમે ત્યાગી જુઓ અને મમતામાં ન ધરાશો. આજ મમતા બંધાણી મારી માતરી રે. તમે એક મમતા માથે મારી ઉપર રાખી રહ્યા છો. શા માટે આ માયામાં ઘેરાવો છો માતાજી? આજ મમતા બંધાણી મારી માતરી રે. માતાજી શું તમે બોલી રહ્યા છો? તમારે તો મનને રાજી હોવું જોઈએ. આજે આવું રે કરવું તો મારા ઘેર નહોતું રે આવવું. અરે રામદેવ, જો તમારે આવું જ કરવું તો મારા ઘેર શું કામ આવ્યા? અરે માતાજી, આ તો કઈ આગલા જન્મની કમાણી હોય ને તારે તો અવતારી પુરુષ તમારા આંગણે રમવા માટે આવ્યો હોય. તમે શા માટે વિલાપ કરી રહ્યા છો? આજ વિદાયું આપને મારી પ્રેમથી વિદાય આપી દો માતાજી. જાઉં માર ઘેરો તારી માં. તમને બાળકના મરવા આજ વિદાયું આપને મારી મારી રે. આજ વિદાયું ને આપું મારા દીકરાને. અરે માતાજી, શા માટે આવો પ્રેમ રાખી રહ્યા છો? એ આ માલ મારો સુમા. આજ વિદાયું ને આપું મારા દીકરાને. આજે ભૂલ ચૂક થઈ હોય તો બેટા મને માફ કરજો. એ મોજા દેવા લોકની માં. આજે ભૂલ ચૂક થઈ હોય તો બેટા મને માફ કરજો. અરે બેટા રામદેવ, જો મારાથી જાણે અજાણે કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દે બેટા. અરે માતાજી, પણ તું મારી પાસે આવી વિદાય ન માંગી છે. અરે માતાજી, હું તને કદાચ એ વિદાય નહીં આપું. અરે માતાજી, હું તો તમારો દીકરો છું. પુત્ર કદાચ સપુત્ર થઈ શકે પણ માવતર કોઈ કમાવતર ન થાય. હવે હું તમારા ઋણમાંથી કેમ મુક્ત થઈ શકું? કારણ કે તમારી એવી મહાનતા છે. કદાચ માં ના ખોય હું બીજો જન્મ ધારણ કરું કે કદાચ 7 અવતાર સુધી પણ હું તમારું ઋણ ચૂકવી ન શકું માં. એટલા માટે તમે તમારા આત્માને દોષ ન આપશો અને મારી પાસે માફી ન માંગશો. કારણ કે હું તમારો દીકરો છું અને તમે મારી જગતજનની માં છો. અરે બેટા રામદેવ, તું ગમે તેટલા વાલા કરીશ પણ હું તને વિદાય તો નહીં જ આપીશ બેટા, નહીં જ આપીશ.
આંગળી ઘડીએ શા માટે? ના માંગો મારા દીકરા રે આજે વિદાયું નો માંગો મારા દીકરા રે આજે વિદાયું ના માંગો મારા દીકરા રે અરે બેટા તારે જોઈએ તો મારા મોર ભાઈ લે માતાજી મારે શું કહેવું? બેટા વિદાયું શા માટે તમે પ્રેમ રાખી રહ્યા છો? આ તમારો પ્રેમ મને વિલંબ કરતો જાય છે. હવે માતાજી તમે શાંત થાવ અને બેસી જાઓ. અરે મોટા ભાઈ, આપણા માતા પિતાના હૃદય પીગળી રહ્યા છે, પણ તમે તો સર્વ જાણો છો. તો મને પ્રેમથી તમે હવે મારી વસ્તુ મને સુપ્રીત કરી દો. આજ વીરો રે ગેડિયો રે વીરા મોગલે આપો ગૌર દેવાલો આજ વીરો રે ગેડિયો રે વીરા મોગલે આપો. આ તમે શું બોલી રહ્યા છો? અમાર ગાવું દેવા લોકોની માં વીરો રે ગેડિયો રે બાંધો નહીં રે આપો. આ તમે શું વાત કરી રહ્યા છો મોટા ભાઈ? આજ વિદાયું આપોને મારા બાંધવા રે. ગૌર દેવાલો બનીમાં. આજ વિદાયું આપોને મારા બાંધવા રે. અરે મોટા ભાઈ, તમે કેમ સમજતા નથી કે આ મૃત્યુ લોકના માનવીને તો હું ન સમજાવી શકું, કારણ કે તેમને તો માયા લાગી ગઈ છે આ મૃત્યુ લોકની. એટલા માટે પણ તમે તો અવતારી પુરુષ છો, કેમ ભૂલી જાઓ છો કે દેવ પુરુષ આખી પૃથ્વીનો ભાવ ભીનાર શેષનો અવતાર છો? તો તમે શા માટે આવો પ્રેમ રાખી રહ્યા છો? અને તમે જાણતા નથી કે આપણા કુળની અંદર દાદા રુધિરે ભક્તિ કરી હતી. બીજા જન્મમાં નરસિંહ રાજાએ આપણા દાદા તેમને પણ ભક્તિ કરી હતી, અને આ અજમલજી બાપુ દ્વારકાનાથની ભક્તિ કરી છે. આ તો ત્રણ જન્મથી ભક્તિ હાલી આવે છે. તો જ્યારે અવતારી પુરુષ ઘરે આવેલો હોય તો શા માટે આ અંતના સમયે વિલાપ કરી રહ્યા છો? અને આ મારી વિદાયને શા માટે તમે વસી બનાવી રહ્યા છો? ખરે માતાજી, આ મારી વિદાયને શું કામ વસી બનાવી રહ્યા છો? અને પ્રેમથી વિદાય આપી દો. ફરી વાર સમય આવે ને તો ફરી વાર હું તમારા ખરે રંગવા માટે અવતાર ધારણ કરીશ. પણ આ વિદાયને વસમી ન બનાવશો.
વસની વિદાયું લાગે દોયલી રે પીરજી વસની વિદાયું લાગે દોયલી એ અમને નો ધારા કરીને નો જાવે એ અમને એકલા મેલીને નો જાવે વસની વિદાયું લાગે દોયલી રે પીરજી વસની વિદાયું લાગે મારો હરી કરે સોહો मेरे पसीने रूए पंखिड़ा हो पीरजी मेरे पसीने रूए पंखिड़ा તો હાથે નામ પણ સાંભળે નથી મળે મોટા પણ મજા હવે યાદ કરવી યાદ કાગડા કૃષ્ણ હતા બળવા
કરો ને બાપુ હજાર અરે રે તો અંતે આડા ફરે તારા મુકે તે તું તો ભાગ લે હો રામા તારા મુકે તે તું તો ભાગ કાયમ રહો છો તમારે કીધું માનજો મારું રામ સમજાવો હર માતાજી હર બાપુ અરે મોટા ભાઈ હવે માતા પિતાને લઈ અને રાત દરબારમાં જઈ અને સમજાવો કારણ કે તેમના હૃદય પીગળી ગયા છે અને એક હાથ ઝીલી શકે તેમ નથી પ્રધાનજી તમે લઈને તમે હાલતા થાવ અને વિરમદેવ ભાઈ તમે માતાજીને લઈ અને હાલતા થાવ અને એમને સમજાવવાનો પ્રયત્ન કરજો હવે આપણે રાત દરબારમાં જઈએ